એક બ્રાહ્મણ હતા ને, તેલ નાખી નાખીને 5,000 રૂપિયા ભેળા કરેલા બ્રાહ્મણે, અને પછી એક શેઠને વ્યાજે આપ્યા. અટાણે તો વ્યાજે દેવામાં બહુ ધ્યાન રાખવું પડે. હવેનો જમાનો એવો નથી રહ્યો, પાછા દે જ. એટલે વ્યાજે દેવામાં બહુ ધ્યાન રાખવું, ઉસીના દેવામાં બહુ ધ્યાન રાખવું પડે. તમારા તો ટકા કરી જાય, અમારા સાધુના ટકા ઉપર ટકા કેટલા કરી ગયા છે. તમારે તો વાળ હોય ને ટકા કરી જાય, અમારે તો ટકા હોય ને એની ઉપર ટકા કરી જાય. એટલે એક કથાકાર મને કહેતા હતા, મને કે મારી કથાનું એક ભાઈ આયોજન બધું કરતો હતો અને બધું એ સંભાળતો જ્યાં કથાઓ હોય. કે મારો પૈસા લઈને વહી ગયો, કે મારા દક્ષિણાને લઈ ગયો, બહુ જ માર્યું. કે આમાં બહુ બધું જાળવા જેવું છે. આ બધું સાંભળો ને તમે, આપણે એમ થાય મળું ગજબ કામ છે. એટલે આ બ્રાહ્મણ બિચારો તેલ નાખી નાખીને રૂપિયા ભેળા કરે ને 5,000 ભેળા કર્યા, એક શેઠને વ્યાજે આપ્યા. પણ હવે શેઠનો ભરોસો ન હોય, એટલે એક માઝી હતા ડોશીમાં, એને સાક્ષી રાખ્યા કે ભાઈ તમે આમાં સાક્ષી રહ્યો, મેં 5,000 રૂપિયા શેઠને આપ્યા છે. સારું, લખાણ થયું બધું. સમય આવ્યો, જરૂર પડે, પૈસાની ઉઘરાણી કરી બ્રાહ્મણ. શેઠ ફરી ગયા કે તે મને પૈસા દીધા જ નથી, તે મને દીધા જ નથી. હવે ઓલા માઝી હતા સાક્ષી, એટલી માઝીને બોલાવ્યા. તો શેઠે પહેલાં જઈને માઝીને પૈસા થોડાક દઈ દીધેલા, 100-200 રૂપિયા. માઝી તમે ખોટું બોલજો, ખોટી સાક્ષી. તો માઝીએ થોડાક રૂપિયા લઈને ખોટી સાક્ષી પૂરી. આ ઉઠી જનારા સૌથી પહેલાં હપ્તા પોગાડી દે, એટલે આવડાનું કોઈ સાંભળતું જ નથી. કારણ કે ઉઠી જનારાને અમુક જે બૂચ મારવાનું હોય એને તો સીધા લઈને જવાના હોય, 50-100 લાખ કે કરોડ રૂપિયા લઈને. એટલે જ્યાં જ્યાં એને એમ લાગે કે અહીંથી શેડા અડશે, ત્યાં જઈને એ દઈ આવે 2-5 લાખ, એને તો પરબારા. અને તમારે એક તો વૈયા ગયા હોય એટલે આમી ન હોય ને એમાં પાછા દેવાય ક્યાંથી? એટલે ઓયલાનું જ સાંભળે, લેનારાનું કોઈ સાંભળે જ નહીં. તમે જોજો, માજીએ પૈસા લઈ લીધા અને માજીએ ખોટી સાક્ષી પૂરી. હવે માજી ફરી ગયા, શેઠ ફરી ગયા. બ્રાહ્મણ બીજે જન્મે, જ્યારે બ્રાહ્મણનું મૃત્યુ થયું, બીજે જન્મે બ્રાહ્મણ શેઠને અહીંયા દીકરો થઈને જન્મ્યો. હગાવાલામાં તમે મોહ પામતા જ નહીં કે મારો પતિ, મારી પત્ની, મારો છોકરો, મારી દીકરીને, આ બધું કર્મ સંબંધે તંત્ર ભેગું થાય. હારા કર્મ સંબંધ હોય તો હારા ભેગા થાય, અને મોળા હોય તો મોળા ભેગા થાય. એ સિવાય કાંઈ નહીં, જેવું તમારે એવું અમારે. હાથ પેઢીએ હુચક ન લાગે તો ભેગા થયા છે. બરાબર, હારા કર્મ સંબંધ હોય તો એકાબીજાને સુખી કરે, નહીતર એકાબીજાને દુઃખી કરે. અટાણે હારા કર્મ સંબંધ લાગે જ બાલસમી, કેમ લાગે તમને? અત્યારે અમારે જે હારા કર્મ સંબંધ છે, બહુ વાંધો નથી. એમ આમાંય મોળા થાય, અને તમારે નડે એના કરતાં અમારા વાળા વધારે નડ્યા, કારણ કે માથે ટકા ને. એટલે આ શેઠને ત્યાં જે બ્રાહ્મણના પૈસા લેવાના હતા, એ બ્રાહ્મણ શેઠને ત્યાં દીકરા તરીકે છે ને જન્મતા વેત બીમાર પડી કરે, બીમાર પડી કરે, અને શેઠના પૈસા દવાખાનામાં વપરાણા કરે. વારે વારે બીમાર પડે, વારે વારે બીમાર પડે. જ્યારે બીમાર પડે ને, બ્રાહ્મણ દીકરો થઈને આવેલો શેઠને ત્યાં, જ્યારે બીમાર પડે ને, શેઠાણી બિચારા મૂંઝાય કે એકનો એક દીકરો, મારે મોડે સમયે દીકરો થયો, બીમાર પડ્યો. એટલે શેઠાણી માનતા રાખે કે જો આ દીકરો હાજો થઈ જાય ને તો 100 બ્રાહ્મણને જમાડી શકે. સમજાણ? મૂળ બ્રાહ્મણના રૂપિયા ને, અને બ્રાહ્મણ દીકરો થઈને આવેલો લેવા માટે. એટલે શેઠાણી માંદો પડે દીકરો, એટલે માનતા કરે કે જો છોકરો હાજો થઈ જાય 100 બ્રાહ્મણને જમાડે. છોકરો હાજો થઈ જાય 100 બ્રાહ્મણને જમાડે. જેવા જમાડી લે માંદો પડે, પાછો વળી માંદો પડે. શેઠાણી વળી માનતા કરે કે છોકરો હાજો થઈ જાય. ઓલી પહેલી વાર થઈ ગયો હોય ને, એટલે એમ થાય બ્રાહ્મણને જમાડી, 100 બ્રાહ્મણને જમાડી. એમ જેટલા રૂપિયા બ્રાહ્મણના હતા આની ઘરે, એટલા બ્રાહ્મણોને જમાડી દીધા. એટલે જે કંઈ પૈસા લેવાના હતા એ વસૂલ થઈ ગયા. વસૂલ થઈ ગયા. હવે જે ઓલી ડોશી હતી ને, જેણે ખોટી સાક્ષી પૂરી હતી, એ મરી અને એક બીજા શેઠને ત્યાં દીકરી તરીકે જન્મી. કોઈ અન્ય શેઠને ત્યાં દીકરી તરીકે જન્મી. અને એના વિવાહ આ શેઠને ત્યાં જે ઓલો બ્રાહ્મણ જન્મેલો ને, એની હારે એના વિવાહ થયા.
ખોટી સાક્ષી પૂરી ડોશી બીજા શેઠને ત્યાં દીકરી જન્મેલી, એના વિવાહ આ શેઠના દીકરાની હારે થયા. આને ઘણી વાર માંદા પડીને બ્રાહ્મણોને જમાડ્યા, વસૂલ થઈ ગયો એટલે આ મરી ગયો નાની ઉંમરમાં, ડોશી થઈ વિધવા. ખોટી સાક્ષી પૂરી હતી નાનપણમાં, એને પણ આ દુઃખ ભોગવવાનું આવ્યું. અને એટલા માટે આ એક કર્મનો સિદ્ધાંત. કૃષ્ણ ભગવાન ક્યારેક ભગવદ્ ગીતા વાંચો ને તો ખ્યાલ આવે, કૃષ્ણ ભગવાને શું કીધું? ગહના કર્મણો ગતિ. અર્જુન, કર્મની ગતિ બહુ ગહન છે ભાઈ. અને ઉપનિષદોમાં એમ કહેવાનું કે કુર્વન્ને વેહ કર્માણી જીજીવિષેત શતગમ સમાહ. કર્મ કરતા કરતા 100 વર્ષ જીવો. ગોપાળાનંદ સ્વામી એનું ભાષ્ય લખ્યું. સ્વામી કે ભગવાન કર્મ જોઈને ફળ નથી આપતા, તમે કયા ભાવથી કર્મ કરો છો એ જોઈને ભગવાન ફળ આપે છે. ખાલી કર્મ નહીં, કર્મની પાછળ તમારી ભાવના કઈ છે. ઘણીવાર આપણા કર્મો ધાર્મિક દેખાતા હોય, પણ પાછળની ભાવના મોળી હોય તો એ ઉપરવાળો જાણે. એક ભગત મંદિર વાળતો, હવે એને કોઈના પત્નીમાં પ્રીતિ થઈ ગયેલી. મંદિર વાળે પણ એટલા માટે વાળે મંદિર વાળે કે હે ભગવાન, હું તારું રોજ મંદિર વાળું છું, ઓલી બાઈનો પતિ મરી જાય ને તો મારો મેળ પડે. કે મૂળ એને પ્રીતિ થઈ ગયેલી, એ કે હવે એનો ઓલો પતિ મરે ને જો આ વિધવા થાય તો કદાચ ચાન્સ વધે આપણા, કેમ એટલે મંદિર વાળે. હવે એવી રીતે એ મંદિર વાળતો તો એમાં એકવાર ગુણાતીતાનંદ સ્વામી આવ્યા ને ગુણાતીતાનંદ સ્વામીને કોકે કીધું કે સ્વામી આ ભગત બહુ સારા છે ને રોજ મંદિર વાળે. ભગત બીજાને સારો લાગે પણ ગુણાતીતાનંદ સ્વામી તો અંતર્યામી જાણી ગયા. સ્વામી ઓલા ભગતને કે એ હારી ભાવનાથી વાળજે. એ કે શું કીધું? હારી ભાવનાથી વાળજે. એટલે કર્મ ઘણીવાર ધાર્મિક દેખાતું હોય પણ અંદરની ભાવના મેલી હોય તો બી ભગવાન સમજે છે. અને એટલા માટે વાલા ભક્તો, જીવનમાં દુઃખ ગમે ત્યારે આવે, હું બી તૈયારી અગાઉથી, અટાણે આપણે આવ્યું ન હોય તો તૈયારી રાખવાની. ગમે ત્યારે શરીર છે, ગમે ત્યારે માંદવું પડે, કાંઈ નહીં, ગમે ત્યારે કાંઈક ને કાંઈક રોગ થાય, કેન્સર થાય, જરા દુખાવો ઉપડે ને કે છે કે ભાઈ ગાંઠ છે, બાયોપ્સી કરાવવી પડશે. જાય ડૉક્ટર બાયોપ્સી કરે, ઓને કહી દઈશ 4થા સ્ટેજમાં છે, આઘાત લાગી જાય. માળું આવું સારી કથાઓ હાલે ને મરી જવાનું. હમણાં અગાઉથી તૈયારી રાખવાની, આવે તો આવે, એટલે હાલો ભાઈ તૈયારી રાખવી જ પડે. દુઃખ ગમે ત્યારે આવે, ગમે એમ આવે, મૂંઝાવાનું નહીં, હરેરવાનું નહીં. જે જિંદગી છે એ આવે. અને જો ભાઈ જિંદગી કેવી છે, આ કંઈ પેન ડ્રાઈવ નથી આપણું ધાર્યું ગીત વાગે. જિંદગી તો રેડિયો છે, જે વાગે એ સાંભળી લેવાનું છે.